નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 125થી વધુ જેટલા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો અંગેના વિડીયો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો આપ એકી સાથે જોઈ શકશો. જોઈએ હવે વિગતો. હા, ક્રિયાપદમાં આવેલ નામને પ્રેપોઝિશન પછી ફરીથી મૂકવામાં આવે. મિત્રો, અહીંયા જે મુદ્દો છે તે છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ અંગેનો. એટલે ક્રિયાપદ એકવચનમાં આવશે કે બહુવચનમાં. તો આપણે અહીંયા જોઈએ કે એકવચનના બે નામ વચ્ચે કોઈ પ્રેપોઝિશન હોય તો ક્રિયાપદ એકવચનમાં આવે. આ નિયમ યાદ રાખો. શીપ આફ્ટર શીપ ઇઝ સેલિંગ બાય. અહીંયા આર છે એની જગ્યાએ શું આવશે? ઇઝ આવશે. એટલે સાચું વાક્ય શીપ આફ્ટર શીપ ઇઝ સેલિંગ બાય. બસ આફ્ટર બસ વર રેડી ટુ કેરી ધ પેસેન્જર. તો આ ખોટું છે. બસ આફ્ટર બસ, તો અહીંયા પછી એક વચનનું નામ આવે. શું થશે? વોઝ. ધ બસ આફ્ટર બસ વોઝ રેડી ટુ કેરી ધ પેસેન્જર. એના પછીનો નિયમ જોઈએ. હા, હવે આ જે મુદ્દો છે તે આર્ટિકલને લગતો મુદ્દો છે. પાર્ટ્સ ઓફ ધી બોડી, શરીરના અવયવો કે અંગો દર્શાવતા જે નામ છે એની આગળ ધ આર્ટિકલ આવે છે. રાઈટ, આ મુદ્દો ધ્યાનમાં રાખો. શી વોઝ ઇન્જર્ડ ઇન અ લેગ. તો આ ખોટું છે, કારણ કે લેગ એ શરીરનો અવયવ છે એટલે ત્યાં ધ આવશે. શી વોઝ ઇન્જર્ડ ઇન ધ લેગ. તેને પગમાં ઈજા થઈ. ધ પોલીસ કોટ હિમ બાય એન આર્મ. તો અહીંયા એન આર્મ નહીં પણ બાય ધ આર્મ. ધ પોલીસ કોટ હિમ બાય ધ આર્મ. આ સાચું થશે. વ્યાકરણની તૈયારી કરવા માટેના અમારા બે ખૂબ જ મહત્વના પુસ્તકો છે. અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી માટેનું છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં તમે જોડાઈ જશો. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.